સુરતમાં તંત્રની બેદરકારીથી રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત રહ્યા છે। તંત્રે મોડેથી અનાજનો જથ્થો મોકલાતા જ રેશન કાર્ડ ધારકો હેરાન થયા। તારીખ 10 થી 31 સુધી અનાજનું દુકાનો પર વિતરણ થાય છે। તંત્ર તરફથી 24મી તારીખે અનાજનો જથ્થો દુકાનોને અપાયો છે। 6 દિવસ જ રેશન કાર્ડ ધારકોમાં અનાજનું થઈ શક્યું વિતરણ। રેશનિંગની દુકાનો પર 30%થી પણ વધુ લોકો અનાજથી વંચિત છે। 13 તારીખે ડિક્લેર કર્યો કે ભાઈ તમને જૂન મહિનાનો અનાજ આપવામાં આવશે 2 મહિનાનો સાથે। એટલે 13 તારીખે ડિક્લેર કર્યો અને મને 24 તારીખે મારો જથ્થો આવ્યો। હવે 24 જથ્થો આવ્યો તો 25 વેચાણ શરૂ કર્યો। 25, 26, 27, 28, 29, 30 અને 31 તારીખે રાત્રે 10 વાગ્યા સુધી દુકાન ખુલ્લી હતી। જે આવ્યા એને આપ્યો। હવે આજે અમને આવીને દુકાન પર જોયો તો બધું 0-0 બતાવે। તો હવે હું કાથી આપું બતાવો। નાથુભાઈ, તમે જણાવજો કે કેટલા રેશન કાર્ડ ધારકો છે અને કેટલા લોકો સુધી આ અનાજ પહોંચ્યું છે અને કેટલા બાકી રહી ગયા? મારે તકરીબન 1100 પ્લસ રાશન કાર્ડ છે। એમાંથી 935 જણને મેં અનાજ આપી ચૂક્યો, બાકીના રહી ગયા અને અનાજ પડ્યો। અમારા 13 તારીખથી 20 તારીખ લગનના ધક્કા ખાયા, માલ મળ્યો નહીં। હવે આજે આવ્યો પાછો તો એમ કંઈ માલ નથી, સ્ટોપ થઈ ગયો। તમારા ભાગનું અનાજ ગયું ક્યાં? હા, હવે ગયો તો એમ કંઈ સ્ટોપ થઈ ગયો, ક્યાંથી આવે? પહેલાં પણ દુકાન સંચાલક પણ આવ્યા, ભાઈ હમણાં જથ્થો નથી। હવે તમે અનાજ વગર? અનાજ વગર છે એમ। કેટલું જરૂરી હોય છે તમારા જેવા એક સામાન્ય લોકો માટે આ સરકારી અનાજ? તો બધા લોકોને જરૂર તો હોય જ ને, અત્યારે મોંઘવારીના હિસાબથી તો જોવું જ પડે ને। આ હમણાં કહે છે કે જૂન મહિનાનો જથ્થો તમારે જતો રહ્યો। હવે હમણાં હું 24 તારીખ પછી એના પાસેથી જથ્થો આવેલો તો હું આજે આવેલો, હું બહાર જતો રહ્યો તો આજે મને ટાઈમ મળ્યો તો હમણાં હવે કે તમારો તો 0-0 થઈ ગયો, પણ નથી મળવાનું જથ્થો, કે જથ્થો રહ્યો તમારે 31 તારીખ સુધી જ હતો। એક વખતનો મને મળી ગયો, પણ બીજી વખત જથ્થો મોડો આવ્યો અને મારે મેસેજ આવ્યો 13-14 તારીખે કે તમને જૂન મહિનાનું રાશન મળવાનું છે। હું આજે સવારમાં આવેલો તો કંઈ હવે તમે મળવા પાત્ર તમારે નથી। તમે વચ્ચે આવ્યા હતા એમ રેશન લેવા માટે, શું કીધું અહીંયા? કીધું આવશે ત્યારે મળશે, એમની પાસે જથ્થો હાજરમાં ન હતો।